વડોદરા શહેરના ફતેપુરા કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં તસ્કરો સક્રિય થતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ચોરો ખુલ્લેઆમ પોલીસ પ્રશાસનને પડકાર ફેંકી રહ્યા હોય તેમ અંબે માતાના મંદિરને નિશાન બનાવી તાળું તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ગત 13 ઓગસ્ટના રોજ રાત્રે મંદિર સફાઈ બાદ દરવાજે તાળું મરાયું હતું. બીજા દિવસે સવારે સફાઈ કર્મચારી આવતા મંદિરનું તાળું તૂટેલું મળી આવ્યું હતું. સદનસીબે દરવાજાને અંદરથી સાંકળ લાગેલી હોવાથી તસ્કરો પ્રવેશ કરી શક્યા નહોતા અને કોઈ ચોરી થઈ ન હતી. અગાઉ પણ આ વિસ્તારમાં બાબુભાઈ મારવાડીના મકાનમાંથી ₹8,000ની ચોરી થઈ ચૂકી છે. સતત વધતી ચોરીની ઘટનાઓથી રહીશોમાં ચિંતા વ્યાપી છે. આ મામલે સ્થાનિકો દ્વારા કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી ગંભીરતાથી તપાસ કરી ચોરોને ઝડપી પાડવાની માંગ કરવામાં આવી છે. આશા ન્યૂઝ ગુજરાતી, બ્યુરો રિપોર્ટ, વડોદરા. મંગલેશ્વર મહાદેવની સામેનો અંબે માતાના પાછળનો વિસ્તાર છે. અહીં આગળ 1 મહિનામાં 2 તસ્કરોએ મકાનોના તાળા તોડ્યા છે. 1 મહિના પહેલાં બાબુભાઈ સમનાજી મારવાડીના મકાનનું તાળું તોડી અને એમના ઘરમાં ઘૂસ્યા હતા. અને આ બીજું અને 8,000ની ચોરી થઈ છે બાબુભાઈ સમનાજીના જે મહિના પહેલાં. હવે આ ગઈ મોડી રાત્રે આ મંદિરના રૂમનું તાળું તોડ્યું છે અને એ તાળું તોડ્યું પણ અંદરથી સ્ટાપર હતી એટલે એ મકાન ખુલ્યું નહીં અને એમ પાછા એ લોકો ગયા. હવે પછી અમને ભય છે કે આગળ પણ તાળા છે એ પણ તોડીને મંદિરનો માલ સામાન, એવા ચાંદીના થોડા દાગીના છે અને બીજા પિત્તળના બધા વાસણો છે, બીજું ઘણું બધું સેવા સામાન છે એ લઈ જાય. એના માટેના મીડિયાવાળા ભાઈઓને બોલાવી અને જાહેર કરીએ છીએ કે સીપી સાહેબ, પોલીસ કમિશનર સાહેબના આંખ હેઠળ આ વાત જાય, કાન હેઠળ આ વાત જાય એટલે કંઈ બંદોબસ્ત આપે એવી અમારી માંગણી છે. આપનું નામ? મારું નામ મોતીલાલ કનોજા, સોશિયલ વર્કર.